વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો ફૂલ ગાડી ભરાઈ ગઈ છે. આગળ પપ્પા, આશીષ, મમ્મી, નીરવા, પાછળ બે બાર કત્યા. હમણાં કોણ ગાતું હતું ગીત? રીવા. તો જવાનું છે આજ હિરલબેનની ત્યાં છે. હવે બધાને શું કહેવાય, ડિનર પાર્ટી. તો ત્યાં જવાનું છે ને કરવાની છે મજા. જોબ પૂરું કરીને આવીને જો પૂજા પાઠ કરીને ફ્રી થઈને હું વીપડા આપણી હિરલબેનની ઘરે મળીએ ત્યાં ને જોઈએ હવે શું આગળનો પ્લાન છે એ. જય સ્વામિનારાયણ. કેમ છે? તમે ત્યાં તમારા બેનપણીઓને મળી લો, અમે આ અમારા બેનપણીઓને મળી લેવી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. લાવો હાલો સેન્ડવિચ શેકવા મળવી. લાવો હાલો હાલો જાય થઈ જશે મટીરિયલ હું તૈયાર કરીને આપજો, ખાઈને વૈયા જવી. એમ નાઈટ કરીને આવ્યા હુઈ જવી એમ. નીરવાને કઈ નઈ, દાંતમાં જગ્યા હતી, સિમેન્ટ પૂરી, ચારે દાઢ સાફ કરી, સારું કર્યું. હા, છોકરાને બધું કરી દે ને. આપણે અપોઇન્ટમેન્ટ લેવાના, આપણે પર અપોઇન્ટમેન્ટ ના 50 પાઉન્ડ અપોઇન્ટમેન્ટ પેલા લે ને તો તું જીપી ડેન્ટિસ્ટ રજીસ્ટર થાય. એમનું તું જીપી રજીસ્ટર ન થાય. હો માનસી, ઘણા દિવસ પછી દેખાણી. તાર મમ્મી કેમ છે? એકદમ રેડી રેડી છે. જય સ્વામિનારાયણ. જાઓ ભૂમિ, આવા તડકામાં હવે કોઈ દી નહીં ભૂમિ પકડતી. આવજો હિરલબેન. અલી આવા તડકો છે યાર ભૂમિ. અરે મારા પગને હું છે પણ કે ને ઓલા મિત્રો, સાચા મિત્રો એવા. પોતે તડકાના જાતા હતા ટેસ્કોમાં વસ્તુ લેવા, તો આજે આ બધા નકામા માણસો અમને ખેંચીને તડકો ખાવા લઈ જાય છે. લેવો પડે આપણે સી વિટામિન સી કે વિટામિન ડી? અરે ઓવી એટલે A to Z બધા વિટામિન મળે એમ. હા, એટલે બધા વિટામિન. અમાર ઓલા બેન ને બહુ પાસ તડકો લાગે. કાજલ બચી ગઈ તો ઓલા બેન તો ટોપી પહેરીને માથે ઉઠીને આવે. આ માડીએ જવું હોય પણ રિયલી બહુ તડકો લાગે છે. આ તડકો બહુ જ લાગે. નાકરો છે તડકો. ફાઇનલ ડેસ્ટિનેશન. હા, ટેસ્કો વાળાને કે એસી ચાલુ કરો યાર. અમે આવ્યા. હાશ, મજા આવી ગઈ. હાલો. કેટલી માણસે શોપિંગ કરી છે. એમ નહીં, આવ્યું 5 જણિયું પણ 5 વસ્તુ નહીં લેવી. જો હાલો લઈ લ્યો. હાલો એક એક. હમણાં તડકાના બધા કાળા થઈ ગયા છે ને એટલે સાચી ત્યાં જવાય. અને તને એ લોકો કરી એક વખત જવાય ફર્સ્ટ પાર્ક. હા, રેડી. એમાં તો હું તને કહેતી હતી. નહીં ફર્સ્ટ પાર્ક બોલતા નહીં આવડે. હું સી ફર્સ્ટ પાર્કમાં બધી કંપનીના મેકઅપ એને ત્યાં શું કહેવાય કે આઈપેડ મૂકેલા છે. આઈપેડમાં તાર ફેસ તું આમ કર ને એટલે તને બતાવે. નંબર એ બાજુમાં લખેલો હોય, મેકઅપ કરેલો ચહેરો. અને નકર ને લેડી હોય ને ઈ તને કરી દે, તને શૂટ થાય ને તો. પણ ઈ બધા કેવા કંપની વાળા, આવા ન હોય. 6 તારે કેવું એક્સપેન્સિવ થઈ જાય. પણ એક વખત લઈને મેં એક વખત જ લીધું છે. બહુ સારું. સેન્ડવિચમાં છે. ઊભા થઈ જાય સાંજમાં. ભેળમાં ક્યાંય ન હોય. ટેસ્કોમાં ખાઈને બધા ભેગા છો ને. લાલો ઊભા થાવ. ટમેટા મમરામાં કા ખાલી મમરા છે વઘારેલા. ઊભા થાવ તો આપીને ડીશ તમારી પૂરી જ થવી જોઈએ. બસ ખાઈ લે છોકરાઓ. હા. કેમ ટમેટા અલગ કાઢ નાખો? કાંઈ નથી કાઢવાના. આની વગર કોટો નો ચડે. ભેળ તો ખાતા હતા. ડિમ્પલ રહેવા દે.
ये पानी डाल ले આય 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 આહું ઓય ચા નથી 1 2 3 4 5 6 7 જણ્યું એક રહોડા પછી આવું સ્થાન માળી હળી હિરલબેન રેવા ગયો બાદું નથી પીવા મળો ચા આમ જો ડીપલ નો ડાયલોગ ગેમો આપણો ચા પી લો ચા ખતરામાં છે ઈ કે જો ભીમળાબા આવી ગયા છે બધા મોજ કરાવવાનું ચાલુ કરી દીધી છે તેરી સાસ વહી જાય ને તને ખબર પડશે તાર છોકરાને કેટલો હશે આમ લઈ જાય ગાડીમાં ધક્કા મારે ફેરવે આ તડકે બેહારે થોડા બેહારે એ કે વહી જાય ને તને ખબર પડે એટલે આ કે તમને કોને કીધું એ કે તેરી સાસ કેતી અને આ ઘરે આવી ને એ કે ઓલી કાવડીને કઈ કીધું વેદા ઇંગ્લિશ અમને ન આવડે મેં લંડન માં આવ્યા મેં ઇંગ્લિશ માં કઈ દીધું હું 10 દિવસ વહી જાય એટલે કહાનું તમારે ધ્યાન રાખવાનું છે બધા નું ઉડાડ દેતી અમને જોયું ને મને સ્મેલ આવી ગઈ એટલે અમારા નો નાખો સેન્ડવિચ ની ફૂલ તૈયારી થવા માંડી મહેમાન પણ આવી ગયા આવો નિરાલી બેન અમે હવારના રખડવી જઈએ હીરોબેન આવો તો અંદર છે ને કાચું કાચું રહેશે એને છે ને એમને જ ખાવા દે છે ખાલી બસ ઉપરથી પ્રેસ ના કર પ્રેમથી કાપી દો વજન લાગશે ઉપર બળી જશે ને ચાકુ આપી દે અને સાંભળ એકાદી છે ને મોળી સેન્ડવિચ રાખજે તીખું મસાલો તીખો છે એમની ઓરિજિનલી કેટલું હેનું મશીન છે કાજલ અને એ કામમાં આપણે યુઝ કરીએ છીએ ચીઝ દોરેલું છે ભાભી ખાવા દેવું નથી આમાં સેજ છે બેઠ્યું છે આ બાજુ પંખો જો ઓલી બાજુ રમતો રમતો વહી જાય કોઈ ચીઝ મંગાવવું હોય ને તો મને ઓર્ડર આપો એટલે આ મશીન મંગાવવું હોય તું લાવશો તો અહીંયા ટીમ લાગી ગઈ છે કામ પર આપણે સેન્ડવિચ બની રહી છે ગ્રીલ સેન્ડવિચ અને સુરતની આ આઈટમ છે ટાઈમ પાસમાં તે સેન્ડવિચ ની જેવું છે બધું યુઝ કરેલું છે આ બધું ગ્રીન વેજીટેબલ એક્સ્ટ્રા આવે અને ઓનિયન આમ ઓનિયન વેફર ન ખાતા હોય ને માટે સોલ્ટ વાળી કચ્ચો વાંધો નહીં ફ્રેન્ચ ફ્રાઈ નો પણ ઓપ્શન અહીંયા છે અને છોકરા આવી ગયા છે અહીંયા આમ નહીં ખાવી તમદાર કચ્ચો વાંધો નહીં કશો અમે ખાલી બ્રેડ બટર ખાઈને વૈયા જાવી એટલા સીધા માણસો અહીંયા વચ્ચેનું મશીન સંભાળ કાજલ મેં મૂકી હતી લેતો એમાં એક એક જ જાય છે ના બબે જાય છે પણ આપી દી નોતી ચડેલી ને મેં ઓલી કરી થોડા કામ કરો વડીલો જમી લીધું સીધા બધા રાખી શું બધું જમી લીધું ડાયરા જમી લીધું તો વાંધો અમે બા હું તો હમણાં ડાન્સ શીખવાડું છું ને બધાને કોરિયોગ્રાફર બની ગઈ છું હવે ડાન્સ શીખીએ છીએ બુક કરાવી દો છો વાંધો નહીં મન કો કે એટલે પહોંચી જાય એને ગમે ઈ કામ આપો કરી પણ આપવાનું કામ ગમે ઈ ટાઈમે કયો ગમે ત્યારે કોઈ આવે અરે વાહ થેન્ક યુ ચલો જેન્ટ્સ પણ બધા ચેતનાને એપ્રિશિએટ કરો ચાલો નહીં યાર ડાન્સ પતે પછી તો પણ હવે પેલા કરી દીધો તને ચેતના તને ચેર અપ કરે છે ઈઝી હા એ કે જમાઈ હોય તો ઈ માં છોકરી મારા મેરેજ પહેલા તમે નિરાલ જો સંબંધ કરાવો હોય છે કે તમે મને આપો તે કે થોડી દેર છોકરીને ખબર હોત તો ન દેતા જય સ્વામિનારાયણ જમી લીધું હે આશીષ જમી લીધું ચાલો પણ ડાન્સ કરવાનું બાકી છે તને નહીં મારે હવે કરવાનું જમાડો તને ખબર પડે ડાન્સ શીખવાડવામાં કેટલી વાર લાગે હાલો રિંકુ એમને આશાબેન
આમ જો ઓલી શું કે છે તમારે જલસા છે કે ડાન્સ કરીને વહી જાવ કેટલું અઘરું કામ કરું છું ઈ મને જ ગસકાવે છે ચેતના બિચારી પહેલા એને હું કીધું જલ્દી કરું કે અમારે ડાન્સ શીખવા આ હું કામ કરીને ગઈ હતી કામ કરવા આવે પછી ડાન્સ શીખવાડે ચેતના પાસે બહુ જવાબદારીઓ છે હમણાં કોઈ ચેતનાને કઈ થઈ ગયો છે બહુ ચેતનાને કોઈએ કઈ કહેવાનું નહીં રાધી જય શ્રી કૃષ્ણ કેમ છે જોબ પરથી આવી ગઈ રાધી જય શ્રી કૃષ્ણ કેમ છો બસ જલસા જલસા હર્ષદ એમ નહીં અમે જેન્ટ્સ કેટલા શાંતિથી જમતા હતા, કોઈને ટાંટી પણ અવાજ આવતો હતો. લેડીઝ નો જન્મસિદ્ધ હક છે. અહીંયા હીરકબેન ના ઘરે અમારું ડિનર ચાલુ થઈ ગયું છે. હેલો એલા અમે આદમીને 399 જમાડી દે, ટાંટી પણ અવાજ આવતો. ટાઈમ પાસ અને સેન્ડવિચ બની રહી છે. બિલકુલ અવાજ નતો આવે, ખબર નહીં ક્યાંથી. તમે બોલો આશીષ, કોઈ બોલતું જ નથી હવે. હાલો છે આશીષ બરો, તમારે હારે છે, તું આગે बढ़ो. हां हम तुम्हें धक्का देने के लिए पीछे हैं हम છેલ્લે સુધી રહેના. હા છેલ્લે સુધી મને આગે ચલા જાવ પર પીછે મોડ के देखो कोई नहीं होगा. સેને આશીષભાઈ મશીન આખું સાફ કરી દો એટલે જેન તમ ત્રણેય ખમી જાવ. આપણે ડબલ ચીઝ બરો મારે ખાવા. હજી તમે તો ફોટા મૂકો છો આ ઓનલાઈન ના. કોઈ દુઃખ જ ન થાય એનાથી શું કહેવાય, ખાલી મનને શાંતિ, પેટ થોડું ભરાય નથી ફોટા મૂકવામાં. આ અમુક ના એને બીજાના ફોટા આવે ને એમાં બાયુને હેરાન થાય છે કે ઓલા બીજો ફોટો મૂકે ને એનાથી જેન્ટ્સને ફાયદો થાય કે બીજા દિવસે એ મેન્યુ મળે. હા હું ઈ જ કે બાયુ બીજા દિવસે લેડીઝ ને પ્રોબ્લેમ થાય છે. લેડીઝ ને ખાવું જોઈએ, ખાવું જોઈએ યાર. પાછળ મૂકી દઈશું. એ આગળ મૂકીને ખાય હારવાર લઈ છે ને હસબન્ડ ની હારે વાઈફ હારવાર હોય. પણ યાર બનાવી દેવું પડે મેન મન થાય એટલે પછી નાજી બનાવી દે, અમાર જેવા અમાર જેવા એ બનાવી દે છે. હા ભાઈ આ બનાવે છે. હશે તમે વ્યક્તિ કહેતા હતા આનું શાક બનાવ્યું હતું, નામ છોતું ને. બટેકાનું શાક એક આવડે છે. બીજું આ શાક આવડે હશે? શાક એટલે ઈ આવડે ને એટલે બધું આવડે. બટેકાનું શાક એટલે હોટ ફેવરેટ, બધાને ભાવે. ઈ તીખું તોડવા જેવું કમરા જેવું. ચીઝ ઓનલી. તો આવો બધા સેન્ડવિચ અને સાથે ટાઈમ પાસ કરવા અને ટાઈમ પાસ જમવા. સોરી હો રામ. માનસી તો ફરતો કરના ડબલ ચીઝ આનો પંખો અને ડાબા ગ્રીન લઈ. ચટણી ડબલ. એ તો ફરતો જ છે પણ કઈ મારા માટે બેટા 40-50 આપું બનાવ આપણે. નવી આઈટમ આવી ગઈ છે સુરતની, પણ એમાં શું આઈટમ છે આપણે આ બન હોય, બન ની અંદર આપણે ઇટાલિયન સલાડ ભરેલું છે, ગ્રીન ચટણી છે અને જ્યારે મશીનમાં બની જાય પછી ઉપરથી આ વેફર્સ નાખે છે અને નામ ટાઈમ પાસ છે ને આઈટમ પણ મસ્ત છે. તો બનાવજો બધા ટાઈમ પાસ કરવાનો ને ટાઈમ પાસ ખાવાનો બી. નવી નવી આઈટમ ટાઈમ પાસ કરતા કરતા ટાઈમ પાસ ખાવા. વાહ પણ કોની આ બધા પાસે નવી નવી item છે. નિર્વા મારું કામ કરો. પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાતું. મનની જ પછી ભાઈ જો ભાઈ આ નહીં આ લોકો આપ્યા કરે ને આપણે મનના મોળા એટલે ખાધેલા હોય. એમાં બી ચટણી એટલી ફાઇન બની છે એટલે તમે મારો અવાજ સાંભળીને તમે યુઝ કરી જાઓ. ગમે બધું લાગે ચડતા હતા. આજ આશીષ જોઈને તમારો અવાજ કર્કશ લાગતો હતો.
હું બોલતી જ નથી, હું જેની બાજુમાં હતી. એનો અવાજ તો મધુર લાગે એ બંધ જ બેઠી હતી એનો અવાજ તો તારો પગલા તો કીધા પડ્યો મારે બંધ થાવ સાચી વાત છે ચાલો જેટલા બાજુ મળીશ કે નથી મારતા આ જો મોટી મોટી ટાઈમ પાસ આપલા કોઈ નો આપણે બધા અહીંયા બેસીએ લેડીઝ હાલો તમે પાછળ લઈ જાય છે ચટના Thank you, રિમ્પલ એક નાથી બેક સટાઈ લે તમને ક્યાંથી પાછળ તો અહીંથી કે અહીંથી લઈ આ નીકળો, હું નહીં જતું બહાર ગયા છે બ્લુ કલર અડધા મત મેં માર દીધા જાવા ઘરની એની કચરું નીકળે છે. પેલા માર્યા જ્ઞાન ફાઇનલી ચેતના ભાભી પોતા માર્યા છે જો ઇન્ડિયાની જેમ તાજામાં પહેલી વાર હાકા હાકા પોતા માર્યા શું કામ એમાં હેલ્પ કરવા આવી છે ફ્રેન્ડ બોલાવે ભાભી આ સાઈડ પાછળ જાય આ સાઈડ બોલે અમારી મીટિંગ અલગ છે જો ચેતના ભાભી ને ઘૂમી થઈ બધી પોતા મારી દીધા મસ્ત ક્લીન કરી નાખ્યું. છે મસ્ત ક્લીન કરી નાખ્યું છે એકદમ ક્લીન હા એ વાત સાચી ભૂમિ અહીં હતો પેન ને ઈ મને આપશે. બિલ તમારે કરવાની હોય. મારા ઘરે તમે મને આપ દેશો એમ કાકા દાંત પીવો છો તે. પડી જાય દાંત કાની ગાલી ખાન ખાધું પચાવવાનું પણ અમુક ભાવ ભર કે પછી જો મારી યમુના ને જો માનસી અરે હવે સરસ દોસ્તી થઈ ગઈ છે યમુના ની મને નહીં ખબર આ ખાવું છે હું ખાવું છે મમ્મા યમુના શું ખાવું છે ક્યાં છે પણ એક બાકી છે લેવું જાઉં છું એટલા જણા બાકી છે પણ રાડે રાડ છે યમુના બેહી જા ન્યા કાકા પાસે બેહી જા નીચે લાસ્ટ કામ આ એક તો પેલું ઓરિયો શેક બનાવ્યો હતો ને ફરીથી ઓરિયો શેક બને છે આઈસ્ક્રીમ જાય છે ઓરિયો બિસ્કિટ અને ક્રીમ કાજુ હું તને ડિમ્પલ ને ડીશ આપું છું ને તો પછી આવવા દેજે ઓકે ઓકે કોને કોને ઓરિયો શેક પીવાનું તું શાક એમને તો ચાખો ને ફરીથી રાધી નીરલ જો લાગી ગયા છે આપણે વાસણ સાફ કરવા અને ડિમ્પલે મારું સ્થાન લઈ લીધું છે ખોટું નામ બોલાઈ ગયું તું ભૂમિ ને રાધી ને સોરી આ બધા ગાંડી કરી દીધા સાથે ભાભી આજ યુકે માં 33 ડિગ્રી હતી ને એટલે બધાને આમ પારો ચડી ગયો છે ઉપર સોરી હિરલબેન થેન્ક યુ તમે જમવાનું કર્યું સોરી તમે બધા આવ્યા સોરી હિરલબેન અમે બહુ રાઈડ રાખી હિરલ હિરલબેન કે છે કાજલ ની જગ્યા લઈ કાજલ આજ મને તરત માથું સકા મને સેડુસ એને કાજલ નો ક્યારનું ચડ્યું છે તમે જાઓ ને રાતના હવા 12 વાગી ગયા ને હિરલબેન ના ઘરેથી જો મહેફિલ હું કે ભૂમિન ઘરે જામી હતી હાલો ભૂમિ આવું જાવી નહીં બેઓને મજા આવે છે આજ તો મહેફિલમાં બધાને મજા છે એટલે કા માનસી અમારી કાલ બધાને મજા આવે મહેફિલ કરી ક્યારે આવશો મહેફિલ કરવા હા હો તમારો વારો તમે આવજો ને આવજો હાલો આવજો તો રાતના 1 વાગી ગયા અને ભૂમિના ઘરેથી આવી ગયા છે હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં છું મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બાય